કેમ ઘંટડી વગાડો છો કાકી? હમણાં તને જસી હા, આ કેટલી મજા આવે. આ ઠાકોરજીને ઉઠાડવા માટે થઈ અને કાકા રોજ મંદિરમાં વગાડે છે. મને એવો વિચાર આવ્યો કે આ જો આટલી નાનકડી ગરગડીથી આપણે ભગવાનને ઉઠાડીએ છીએ તો બધા મંદિરોમાં કેટલા મોટા મોટા ઘંટ હોય છે. તો ઈ કેવી રીતે ઈ ઘંટ વગાડવાનું કારણ શું છે અને એ કરવાથી શું થાય છે? અને હા, ઓલું ઘણી વાર તો ઓલા શંખ પણ વગાડે છે ને, તો એનું બી જણાવ ને જસી, શું છે બધું? આપણે ઘંટ વગાડવાની પાછળનું કારણ એ છે કે વર્ષો પહેલા જયારે ઘડિયાળની શોધ નહોતી થઈ ત્યારે મંદિરના ઘંટ ઉપરથી સમયની ખબર પડતી હતી લોકોને. સવારની આરતીનું, મંગળા આરતી, ભોગ છે કે બપોરે સંધ્યાકાળની આરતી થઈ, એવી રીતનો સમય. પછી ધીમે ધીમે સમય જતો ગયો એમ ઘડિયાળની શોધ થઈ, પણ ઘંટ વગાડવાથી સૌથી પહેલા તો આપણે મંદિરમાં પ્રવેશ કરીએ એટલે પ્રભુને કહીએ કે અમે આવીએ છીએ અને આપણે પોતાના મનને જાગૃત કરીએ. બીજી વસ્તુ એ છે કે ઘંટ જે છે એ 7 ધાતુઓથી બનેલો છે. એટલે એ જે 7 ધાતુ છે એ આપણા શરીરના 7 ચક્રો સાથે જોડાયેલું છે અને એ 7 ચક્રો ઘંટના અવાજથી એક 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 કરી અને એ ચેતનામાં આવે. એટલે આપણે મંદિરમાં પ્રવેશીએ તો આપણે પોતે એકદમ એકાગ્ર અને ચેતનામાં હોઈએ. એના માટે મંદિરમાં ઘંટ વગાડવાનું મહત્વ છે. અને શંખ વગાડવાનું મહત્વ એટલે છે કે શંખ ખૂબ પવિત્ર છે. એ સમુદ્રમાંથી નીકળેલું વસ્તુ છે. વિષ્ણુ ભગવાન એમના હાથમાં ધારણ કરેલું છે અને શંખનો નાદ જેટલી બી નેગેટિવિટી હોય, જે નકારાત્મક ઉર્જા હોય જે ઘરમાં યા જે મંદિરમાં કે જે, એ બધાને એનાથી દૂર કરે છે. એટલે શંખનો ધ્વનિ એના માટે કરવામાં આવે છે. એટલે પવિત્ર કરવા માટે શંખ આપણે વગાડીએ છીએ અને ઘંટ વગાડીએ છીએ. ઓકે કાકી?